હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસીસની અંદર, કે જેમાં આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 સેલ સાયકલ અને સેલ ડિવિઝન એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજનની અંદર સેકન્ડ લેક્ચર, જેમાં આપણે આજે સેલ સાયકલ એટલે કે કોષ ચક્ર વિશે અભ્યાસ કરીશું. ઓકે, સેલ સાયકલ એટલે કે કોષ ચક્ર. તો આજનો આપણો ટોપિક છે કોષ ચક્ર વિશેનો પ્રાથમિક ખ્યાલ. લાસ્ટ લેક્ચરની અંદર બેટા આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો હતો કે કોષ વિભાજન શું છે, કેવી રીતે થાય છે અને એના માટેના જવાબદાર બે કારણો આપણે અભ્યાસ કર્યો હતો, જોયો હતો. ક્લિયર બેટા? તો એને આધારે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ કે કોષ ચક્ર એટલે શું. તો અહીંયા જોઈએ કે કોષ ચક્ર એટલે શાના માટે જવાબદાર છે. તો જેમ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી ગયા કે દરેક સજીવ છે, એટલે કે સજીવ સૃષ્ટિની અંદર જોવા મળતા સજીવો, સજીવ વિશ્વમાં જોવા મળતા સજીવો જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા દર્શાવતા હોય છે. દરેક સજીવો એ કોષ વિભાજનની પ્રક્રિયા દર્શાવતા હોય છે. મતલબ કે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની પ્રક્રિયા અથવા કાર્ય તરીકે ઓળખાય છે. તો સજીવોમાં કોષ વિભાજનનું બહુ મહત્વ રહેલું છે, ખૂબ જ મહત્વ જોવા મળતું હોય છે. ઓકે, તો આ સજીવ એટલે કે આ કોષ જે છે એ વિભાજન દરમિયાન સજીવ એનો કોષ એ વિભાજન દરમિયાન શું કરે છે? તો કે ડીએનએ સ્વયંજનન કરે છે. વિભાજનની પ્રક્રિયા દરમિયાન એમાં શું જોવા મળે છે? તો ડીએનએ સ્વયંજનન જોવા મળે છે. એ જ પ્રકારે કોષીય વૃદ્ધિ જોવા મળે છે, એટલે કે ડીએનએ સ્વયંજનન તથા કોષ એ વૃદ્ધિ પામે છે. બરાબર બેટા? સજીવ એ સજીવમાં રહેલા કોષો એટલે કે રચનાત્મક અને પાયાનો એકમ ધરાવતા ઘટક, જેને આપણે કોષ કહીએ છીએ, એ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન એ શું દર્શાવે છે? તો કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન ડીએનએ સ્વયંજનન. સ્વયંજનન એટલે શું? તો જેટલું કોષની અંદર ડીએનએ રહેલું હશે એટલું ને એટલું નવા ડીએનએ નું શું કરાવશે? નિર્માણ. સ્વયંજનન એટલે શું બેટા? સ્વયંજનન એટલે આપણે એને શું કહેવાશે? તો સ્વયંજનન એટલે પોતાના જેવું જ નવું નિર્માણ કરવું, એટલે કે કોપી બનાવવી. સિમ્પલ એવું કહી શકાય કે એની પ્રતિકૃતિ તૈયાર કરવી. તો જેટલો કોષની પાસે જેટલા પ્રમાણમાં ડીએનએ હશે એ ડીએનએ નું શું થશે? સ્વયંજન. એટલે કે એટલા જ પ્રમાણમાં એની પ્રતિકૃતિ શું થતી હોય છે? નિર્માણ થતી હોય છે. અને બીજું શું કરે છે એ દરમિયાન કોષ? તો કોષ વૃદ્ધિ કરે છે, એટલે કે એના કદમાં વધારો કરે છે, એના વિસ્તારમાં વધારો કરે છે. તો આ બધા જે કાર્યો છે એ કાર્યો કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષીય વૃદ્ધિ, આ ત્રણેય એકબીજાની સાથે સંકળાયેલા જોવા મળે છે. સજીવ શાનો બનેલો છે? તો કે કોષનો બનેલો છે. એ કોષ શું કરે છે? તો કે કોષ વિભાજન કરે છે. એ કોષ વિભાજન દરમિયાન શું જોવા મળે છે? તો કે ડીએનએ નું સ્વયંજનન જોવા મળે છે અને કોષ વૃદ્ધિ પામે છે. તો અહીંયા કોષ વિભાજન દ્વારા એટલે કે કોષ વિભાજન દરમિયાન ડીએનએ સ્વયંજનન, કોષ વૃદ્ધિ વગેરે જેવી પ્રક્રિયાઓ એ એકબીજાની સાથે એટલે કે કોષ વિભાજન એ ડીએનએ સ્વયંજનન તથા કોષ વૃદ્ધિ સાથે એ સંકળાયેલું જોવા મળે છે. ક્લિયર બેટા? આટલું સમજાય છે? તો આ કોષ વિભાજન દરમિયાન આ જે પિતૃકોષ જે છે એ પિતૃકોષમાંથી એ જે કોષીય દ્રવ્યો છે એટલે કે કોષ વૃદ્ધિ પામે છે, ડીએનએ નું સ્વયંજનન કરે છે. તો એ દરમિયાન એ પિતૃકોષમાંથી જ્યારે નવા બાળકોષ બને છે ત્યારે
પિતૃકોષમાંથી નવા બાળકોષોનું જે નિર્માણ થાય છે એ દરમિયાન અહીંયા રહેલા દ્રવ્યો, એ ચાહે ડીએનએ હોય, આરએનએ હોય કે પ્રોટીન હોય, એ દ્રવ્યો એ બાળકોષોમાં પણ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન દાખલ થતા હોય છે. ક્લિયર બેટા? હવે અહીંયાથી શું થશે? અહીંયા થાય શું? તો પિતૃકોષ પાસે જે ઘટકો રહેલા હશે એટલા જ ઘટકો આ બાળકોષોમાં પણ શું થવાના છે? દાખલ થવાના છે. ક્લિયર છે? આ પ્રક્રિયા અહીંયા સુધી બધાને સમજણ પડે છે? તો જુઓ, કોષ વિભાજન જે છે એ અલગ જ ભાગ છે, બરાબર? એક અલગ જ તબક્કો છે. જ્યારે અહીંયા આપણે બે નામ લખ્યા છે કે ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ. તો અહીંયા આપણે એને સ્પેસિફાઈ કરીએ, એને આપણે અલગથી દર્શાવીએ. તો ડીએનએ સ્વયંજનન જે છે ડીએનએ સ્વયંજનન જે છે અને કોષ વૃદ્ધિ, ડીએનએ સ્વયંજનન અને કોષીય વૃદ્ધિ, બરાબર? આ બંને પ્રક્રિયા સંયુક્ત રીતે થતી હોય, ડીએનએ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ, આ બંને પ્રક્રિયા સંયુક્ત રીતે જોવા મળતી હોય એ તબક્કાને, એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ચક્રીય રીતે એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓને આધારે, કોષ ચક્ર દરમિયાન રાસાયણિક પ્રક્રિયાઓને આધારે, એટલે કે વિભાજન કરવાનું છે ને આપણે, આ એક કોષમાંથી બે કોષોનું નિર્માણ કરવાનું છે ને બેટા, તો એ દરમિયાન આ જે પિતૃકોષ જે છે, આ જે પિતૃકોષ છે એ પિતૃકોષ કોષ ચક્ર, પિતૃકોષ જે છે એ કોષ ચક્ર દર્શાવતો હોય છે. પિતૃકોષ જે છે એ કોષ ચક્રની પ્રક્રિયા દર્શાવતો હોય છે. એટલે કે આ કોષ ચક્ર દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થશે અને કોષ વૃદ્ધિ પણ પામશે. ત્યારબાદ કોષ વૃદ્ધિ પામે છે, ત્યારબાદ આ પિતૃકોષ જે છે એ શું થશે? તો કે વિભાજન પામશે, ચાહે એ સમભાજન હોય અથવા અર્ધીકરણ હોય. તો આ વૃદ્ધિ પામ્યા બાદ પિતૃકોષ એ વિભાજન પામી અને બાળકોષોનું શું કરે છે? સર્જન કરતા હોય છે. ક્લિયર છે બેટા? આટલું સમજાય છે બધાને? તો આગળ જોઈએ. તો અહીંયા ધ્યાન આપો બેટા, એ કોષ ચક્ર જે છે, આ કોષ ચક્ર, એમાં અહીંયા આપણે એક પોઈન્ટ લખ્યો છે કે કોષ વૃદ્ધિ. ડીએનએ નું સ્વયંજનન એટલે તો આપણને ખબર પડી ગઈ કે શું છે. ફરીથી એક વખત સમજાવી દઈશું તમને હમણાં. તો પહેલા આપણે જોઈએ કોષ વૃદ્ધિ, કે કોષ વૃદ્ધિ કોને કહીશું? તો અહીંયા કોષની અંદર શું રહેલું હોય? કોષની અંદર શું જોવા મળે આપણને? તો કોષ રસ જોવા મળે. કોષની અંદર શું રહેલું હોય? તો કોષ રસ જ રહેલો હોય. તો આ કોષ રસના પ્રમાણમાં થતા વધારાને, કોષ રસના પ્રમાણમાં થતા વધારાને આપણે શું કહીએ છીએ? કોષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે આ વૃદ્ધિ એ શાના ઉપર આધાર રાખે છે? તો કે કોષ પ્રમાણના વધારા ઉપર આધાર રાખે છે. જો કોષ રસનું પ્રમાણ વધે છે તો એ કોષ વૃદ્ધિ પામે છે એવું કહી શકાય. જો એ કોષ રસનું પ્રમાણ ઘટે છે તો એ કોષ વૃદ્ધિ પામતો નથી એવું કહી શકાય. ક્લિયર? તો આ જે કોષ વૃદ્ધિની જે પ્રક્રિયા છે
એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ કોષ વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી એટલે કે સતત ક્રમિક રીતે જોવા મળતી પ્રક્રિયા છે. એટલે કે સૌપ્રથમ ડીએનએ નું સ્વયંજનન થશે, ત્યારબાદ કોષના કોષરસમાં શું થશે? વૃદ્ધિ થશે. આ ચક્રીય ક્રમાંકે ચાલતું રહેતું હોવાના કારણે એને આપણે શું કહીએ છીએ? કોષ ચક્ર. કોષ ચક્ર એટલે કે કોષની અંદર ચક્રીય રીતે થતી પ્રક્રિયાઓ. ઓકે, જ્યારે આપણે શું કહીશું? કોષ ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર બેટા? જ્યારે આ દરમિયાન બીજું શું જોવા મળે છે? ડીએનએ નું સ્વયંજનન. તો ડીએનએ નું સ્વયંજનન એટલે શું? આગળ મેં તમને સમજાવી દીધું, પરંતુ એક વખત ફરીથી તમને સમજાવી દઉં છું કે ડીએનએ નું સ્વયંજનન એટલે શું. તો આને આ શબ્દને આપણે છૂટો પાડીએ, એની સંધિને છૂટી પાડીએ. સ્વયં જનન. તો અહીંયા સ્વયં એટલે પોતાનું, સ્વયં એટલે પોતે. સ્વયં એટલે શું બેટા? તો પોતે. જનન એટલે શું? તો કે નિર્માણ થવું. સ્વયં અને બીજું શું કહે છે? નિર્માણ. તો કે પોતાના જેવા જ. એટલે કે અહીંયા શાનું સ્વયંજનન થાય છે? તો કે ડીએનએ નું સ્વયંજનન થાય છે. એનો મતલબ શું થશે? ડીએનએ જેટલા પ્રમાણમાં હશે, ડીએનએ જેટલું આપણે લીધું હશે, એટલું ને એટલું ડીએનએ એટલું ને એટલું નવું શું થશે? નિર્માણ પામશે. જેટલું આપણે ડીએનએ લીધું છે એટલું જ ડીએનએ નવું નિર્માણ થશે સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન. એક્ઝામ્પલ તરીકે ડીએનએ સ્વયંજનન દરમિયાન આપણી પાસે આટલો ડીએનએ નો ટુકડો હતો, બરાબર? આટલો ભાગ આપણી પાસે ડીએનએ નો હતો. તો એ દરમિયાન એટલા જ નવા ડીએનએ ના ટુકડાનું શું થશે? નિર્માણ થશે, જેને આપણે શું કહીએ છીએ? સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોષની અંદર જો ડીએનએ નું પ્રમાણ, કોષની અંદર જો ડીએનએ નું પ્રમાણ 2C હોય, સી એટલે શું? કન્સન્ટ્રેશન, બરાબર? ડીએનએ નું પ્રમાણ કેટલું હોય? તો કે 2C જેટલું. તો સ્વયંજનન દરમિયાન એ ડીએનએ નું પ્રમાણ કેટલું થઈ જશે? તો એના જેવું ને જેવું નવું નિર્માણ પામ્યું ને, એટલે 2 વડે શું કરવાના? એને ગુણી દેવાના. તો અહીંયા કેટલું જોવા મળશે આપણને? 4C. ક્લિયર બેટા? સમજાય છે અહીંયા કે અહીંયા ડીએનએ ના સંકેન્દ્રણમાં વધારો થતો હોય છે. એટલે કે ડીએનએ ની સંકેન્દ્રણ પ્રમાણમાં શું થશે? વધારો થશે, પરંતુ એના નંબરમાં વધારો થતો નથી. એટલે કે આપણો કોષ જો 2n હોય તો એ કોષ 2n જ રહેશે. પછી એ સ્વયંજનન દરમિયાન 2n માંથી 4n થવાનો નથી, બરાબર? 2n માંથી 4n થવાનો નથી. યાદ રાખજો, અહીંયા ફક્ત ને ફક્ત ડીએનએ ની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. સ્વયંજનન દરમિયાન ડીએનએ જેટલું હોય છે એટલું ને એટલું નવું નિર્માણ પામે છે. એટલે આપણે શું કહી શકીએ કે અહીંયા એની સાંદ્રતાના પ્રમાણમાં શું થાય છે? વધારો થાય છે. એના સંખ્યામાં વધારો થતો નથી. ક્લિયર? તો આ દરમિયાન, આ પ્રક્રિયા દરમિયાન શું થયું બેટા? તો કે ડીએનએ નું સ્વયંજનન થઈ ગયું, કોષ વૃદ્ધિ પામી ગયો. હવે ત્રીજો તબક્કો શું જોવા મળશે? તો ડીએનએ સ્વયંજનન બાદ, કોષ વૃદ્ધિ બાદ એ કોષ શું કરે છે? વિભાજન કરે છે. એટલે કે નવા બાળ કોષોનું શું કરે છે? સર્જન કરે છે. તો અહીંયા બેટા દેખજો કે જે ડીએનએ જે ડબલ થયું હતું, એટલે કે સ્વયંજનન થયું હતું, એ આગળ એટલે કે બાળ કોષોની અંદર એ સરખા પ્રમાણમાં શું થતું હોય છે? વહેંચાઈ જતું હોય છે. જો અહીંયા ડીએનએ 4C હશે સ્વયંજનન બાદ, બરાબર? હવે વિભાજન તબક્કો ચાલુ થયો ને, તો આની અંદર કેટલા? તો કે એક બાળકોષની અંદર 2C દાખલ થશે, બીજા બાળકોષની અંદર 2C દાખલ થશે. મતલબ કે પિતૃકોષ જે છે એમાંથી સરખા પ્રમાણમાં બે કોષોમાં એ ડીએનએ દ્રવ્ય શું થશે? દાખલ થશે. એટલે કે પિતૃકોષ જેવા જ નવા બાળકોષો સર્જન થતા હોય છે. તો આને આપણે શું કહીશું? આ જે પ્રક્રિયા છે એ ચક્રીય રીતે કન્ટિન્યુ ચાલતી રહે. પહેલા શું થશે બેટા? પહેલી પ્રક્રિયા કઈ? તો કે કોષ ચક્ર. અને એના પછી શું થશે? કોષ વિભાજન. તો કોષ ચક્ર જે છે એમાં બે તબક્કા જોવા મળે. એક ડીએનએ નું સ્વયંજનન થતું હોય અને બીજું કોષની વૃદ્ધિ થતી હોય છે, બરાબર? તો વૃદ્ધિ થઈ ગયા બાદ
શું થશે? કોષ વિભાજન જોવા મળશે. તો બેટા અહીંયા આપણે બ્રીફલી કોષ ચક્ર વિશે સમજ્યા કે કોષ ચક્ર એકચ્યુઅલીમાં છે શું. ક્લિયર? હવે આપણે એ કોષ ચક્ર વિશે સમજીએ થોડું, બરાબર? એના તબક્કાઓ શું છે એના વિશે સમજીએ. તો સેલ સાયકલ, એના તબક્કા, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેપ્સ. એટલે કે સ્ટેપ્સ ઓફ, એટલે કે તબક્કા કોષ ચક્રના, બરાબર? તો અહીંયા આ જે પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા જ છે ને બેટા. તો કોષ ચક્ર જે છે, કોષ ચક્રની જે પ્રક્રિયા છે એનું શું થવું જોઈએ? યોગ્ય રીતે નિયમન થવું જોઈએ, એનું સંચાલન થવું જોઈએ. તો કોષ ચક્ર આ કોષ ચક્રનું સંચાલન, કોષ ચક્રનું સંચાલન શાના દ્વારા થાય છે? કોષ ચક્રનું સંચાલન શાના દ્વારા થાય છે? તો કોષ ચક્રનું સંચાલન એ ચોક્કસ પ્રકારના પ્રોટીન દ્વારા, ચોક્કસ પ્રકારના પ્રોટીન્સ દ્વારા થતું હોય છે. બરાબર? યાદ રાખજો બેટા, કોષ ચક્રનું જે સંચાલન છે એ કોના દ્વારા થતું હોય છે? તો કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન જૂથ દ્વારા થતું હોય, એટલે કે પ્રોટીન્સ દ્વારા થતું હોય છે. ક્લિયર? તો આ કેવી રીતે ખબર પડી કે આનું સંચાલન પ્રોટીન્સ દ્વારા થાય છે? તો ત્યાં એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે સાયક્લિન. એનું નામ શું છે બેટા? તો અહીંયા એને દર્શાવીએ આપણે, તો કે નર્સ ટી હન્ટ. નર્સ અને ટી હન્ટ. નર્સ ટી હન્ટ અને હાર્ટવેલ. નર્સ ટી હન્ટ અને હાર્વેલ નામના વૈજ્ઞાનિકે ક્યારે? તો લગભગ 2001 ની અંદર નર્સ ટી હન્ટ અને હાર્ટવેલ 2001 ની અંદર આ કોષ ચક્રનો માઇક્રોસ્કોપની અંદર 2001 માં એ માઇક્રોસ્કોપ દ્વારા, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આ કોષ ચક્રનો, એટલે કે સેલ સાયકલનો શું કરવામાં આવ્યો? તો કે અભ્યાસ કરવામાં આવે છે. એના દ્વારા શું થયો? અભ્યાસ થયો. તો એ દરમિયાન સારમાં અભ્યાસ કરે છે કોષ ચક્રનો, કોઈ ઉદાહરણ તો હશે ને? તો એ સેલ સાયકલનો અભ્યાસ, એટલે કોષ ચક્રનો અભ્યાસ જે છે એ શામાં જોવા મળે છે? તો કોષ ચક્રનો અભ્યાસ એ સાયક્લિન અને સીડીકે, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, શું કહેવાય છે આને? સીડીકેઝ, એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ એનું પૂરું નામ છે. યાદ રાખજો બેટા, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, બરાબર? કાઇનેસિસ. અને બીજું શું કીધું છે? સાયક્લિન. તો અહીંયા નર્સ ટી હન્ટ અને હાર્ટવેલ નામના વૈજ્ઞાનિકે માઇક્રોસ્કોપ દ્વારા કોષ ચક્રનો અભ્યાસ કર્યો ત્યારે એવું માલુમ, શામાં અભ્યાસ કરે છે? તો કે સાયક્લિન અને સીડીકેઝમાં તેનો અભ્યાસ કરે છે. બરાબર? તો આ સાયક્લિન અને સીડીકેઝ પ્રક્રિયાઓ છે બેટા. અહીંયા એવું ના સમજતા કે આ કોઈ સજીવનું ઉદાહરણ છે. ના, અભ્યાસ શામાં કરવામાં આવ્યો? તો કે ઈસ્ટની અંદર. એનો અભ્યાસ શામાં કર્યો બેટા? તો એ યાદ રાખજો, ઈસ્ટ લીધી હતી. બરાબર? ફૂગ કઈ? તો અહીંયા ઈસ્ટનું એક્ઝામ્પલ આપણને પૂછે છે, તો ત્યાં આપણે શું લખીશું? સેક્યુરોમાઇસિસ સેરેવેસિસ.
કઈ ફૂગ લીધી હતી, કયું ઈસ્ટ લીધું છે? સેકેરોમાઇસિસ. ઓકે, એની અંદર સેકેરોમાઇસિસ ની અંદર એ સાયક્લિન અને સીડીકેસ એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ વગેરે જેવા પ્રોટીન્સનો શું કર્યો એમણે? અભ્યાસ કર્યો કે જે કોષ ચક્રનું શું કરતા હતા? તો કે નિયમન કરતા હતા, એનું સંચાલન કરતા હતા. ક્લિયર બેટા? આટલું સમજાય છે બધાને? નેક્સ્ટ, હવે જો અહીંયા વાત કરીએ આગળ જોઈએ તો કોઈ પણ કોષ છે, સપોઝ કે માની લો કે સુકોષ કેન્દ્રીય કોષ છે, એટલે કે યુકેરિયોટિક કોષ, યુકેરિયોટિક સેલ. શું છે આપણી પાસે? યુકેરિયોટિક સેલ છે, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ છે. એક્ઝામ્પલ એમાં લેવું હોય તો મનુષ્ય લઈ લઈએ, મનુષ્યના કોષો એટલે કે હ્યુમન સેલ. એ મનુષ્યના કોષ પણ એવા લઈશું કે જેની અંદર કોષ કેન્દ્ર હાજર હોય. બરાબર? તો અહીંયા શું કરવામાં આવે છે કે સુકોષ કેન્દ્રીય કોષ, જેમાં મનુષ્યનો કોષ, આ કોષ ચક્રની જે પ્રક્રિયા છે એ શાના દ્વારા સમજાવાય છે? તો મનુષ્યના કોષ ઉપર સમજાવવામાં આવે છે. એટલે કોષ ચક્ર જે છે, સેલ સાયકલની જે પ્રક્રિયા છે, એ ઉદાહરણ તરીકે આપણે શું લઈએ છીએ? તો કે મનુષ્યનો કોષ. તો એની અંદર આ મનુષ્યના કોષને આપણે જ્યારે સંવર્ધન માધ્યમમાં, પોષક માધ્યમમાં જ્યારે આપણે એનો ઉછેર કરાવીએ છીએ, પોષક માધ્યમમાં જ્યારે આપણે એનો શું કરાવીએ છીએ? અહીંયા શું થશે બેટા? તો પોષક માધ્યમની અંદર જ્યારે આપણે એનો ઉછેર કરાવીએ છીએ ત્યારે આ કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રક્રિયા, એટલે કે એક કોષમાંથી જે નવા કોષો બને છે, એક કોષમાંથી જે નવા કોષો નિર્માણ પામે છે, એ માટે લાગતો જરૂરી સમયગાળો, કેટલો જોવા મળે છે? તો ત્યાં આપણે લખી શકાય કે 24 કલાક. તો મનુષ્યના એક કોષને નવા બે કોષોમાં, એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રક્રિયા કરવા માટે કેટલો સમય લાગે છે? તો 24 કલાકનો સમય લાગતો હોય છે. બરાબર? 24 કલાકમાં એક વખત પિતૃકોષ વિભાજન પામે છે અને નવા કોષોનું સર્જન કરે છે. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા આપણે ઈસ્ટનું ઉદાહરણ લીધું હતું ને, તો ઈસ્ટની અંદર આ પ્રક્રિયા થવા માટે, ઈસ્ટની અંદર આ કોષ ચક્ર અને કોષ વિભાજન માટે, એટલે કે એક કોષના વિભાજન માટે કેટલો સમયગાળો લાગે છે? તો 90 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. અહીંયા કલાક છે મનુષ્યના કોષમાં, જ્યારે ઈસ્ટની અંદર કેટલો સમયગાળો છે? 90 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. મતલબ કે આ કોષ વિભાજનનો જે સમયગાળો છે એ દરેક સજીવમાં, એટલે કે દરેક જાતિના સજીવમાં એ કેવો જોવા મળે છે? તો દરેક જાતિના સજીવમાં એ જુદો જુદો જોવા મળશે, એટલે કે શરીરના પ્રકાર ઉપર આધારિત હોય છે. શાના ઉપર આધારિત હોય છે બેટા? તો કે એ સજીવ કોષના, સજીવ શરીરના કદ ઉપર આધારિત હોય છે. બરાબર? એના પ્રકાર ઉપર આધારિત હોય છે. અહીંયા કદ ઉપર આધારિત રાખતું નથી, એટલું યાદ રાખજો. ઓકે, સોરી. તો નેક્સ્ટ જોઈએ કે કોષ ચક્ર, એના તબક્કા કેટલા છે? બરાબર? તો જુઓ, અહીંયા આકૃતિમાં આપણને કોષ ચક્ર દર્શાવ્યું છે. તો કોષ ચક્ર દેખો સાયક્લિક રીતે છે, ચક્રીય રીતે. બરાબર? તો અહીંયા સામાન્ય રીતે વાત કરીશું આપણે, તો કોષ ચક્ર જે છે એ બે તબક્કાઓમાં જોવા મળે છે. કોષ ચક્ર જે છે એ કેટલા તબક્કામાં થતું હોય છે બેટા? તો કોષ ચક્ર
એ બે તબક્કામાં થતું હોય છે. એમાં પહેલો તબક્કો શું લઈ શકાય? તો પહેલો તબક્કો છે જેને આપણે કહીશું આંતરા અવસ્થા. આવું આપણે કોષ કેન્દ્રમાં ભણી ગયા છે, બરાબર, સમજી ગયા છે. પહેલો તબક્કો છે આંતરા અવસ્થા એટલે કે આંતરાવસ્થા. જ્યારે બીજો તબક્કો છે જેને આપણે કહીએ વિભાજન તબક્કો. એટલે આંતરાવસ્થા જે છે એને આપણે વૃદ્ધિ તબક્કા તરીકે પણ ઓળખી શકાય. યસ, બરાબર. બીજો તબક્કો છે વિભાજન તબક્કો. એને બીજા શબ્દમાં એમ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. બે તબક્કા, એમાં આંતરાવસ્થા અને બીજો એમ તબક્કો અથવા વિભાજન તબક્કો. બરાબર બેટા, આટલું ક્લિયર થાય છે બધાને? તો જો જે આંતરાવસ્થા છે ને એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટરફેસ. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે? ઇંગ્લિશ નામ પણ બેટા થોડા થોડા યાદ રાખજો. ઇંગ્લિશમાં એને કહીશું ઇન્ટરફેસ. ઓકે. જ્યારે એમ તબક્કો અથવા વિભાજન તબક્કો જે છે એને આપણે શું કહીએ છીએ? માઇટોટિક તબક્કો. એને આપણે શું કહીશું? માઇટોટિક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો જો બેટા, કોષ ચક્ર અને કોષ વિભાજનની અંદર કોષ વિભાજન માટે તૈયાર થાય ને, આ જે કોષ છે પિતૃકોષ, એને વિભાજન માટે તૈયાર થવા માટે ઘણો મોટો સમય લઈ લેતો હોય છે. એટલે કે ટોટલ સમયગાળો કેટલો છે? 24 કલાકનો છે ને. આ 24 કલાકમાંથી 90% સમયગાળો તો 90% સમયગાળો તો એ ફક્ત ને ફક્ત આંતરાવસ્થામાં વિતાવે છે. એટલે કે કોષ જે છે એ 24 કલાકમાંથી 90% તબક્કો, 90% સમયગાળો એ કયા તબક્કામાં આવે છે? એટલે કે આંતરાવસ્થામાં એ વિતાવે છે, બરાબર. 90% સમયગાળો એ કયા તબક્કામાં વિતાવે છે? તો એ આંતરાવસ્થા દરમિયાન એટલે કે ઇન્ટરફેઝમાં એ રહેતો હોય છે. એટલે કે એ દરમિયાન સ્વયંજનન થતું હોય છે, વૃદ્ધિ થતી હોય છે, બરાબર. જ્યારે ફક્ત 10% સમયગાળો એટલે આપણે એવું કહી શકાય કે 24 કલાકમાંથી 23 કલાક એ આઈ ફેઝમાં હશે, બરાબર. અને 10% એટલે 1 કલાક જ એને વિભાજન પામતા થશે. તો 10% સમયગાળો એ ક્યાં રહેશે? તો કે એમ તબક્કામાં એટલે કે વિભાજન તબક્કામાં એ જોવા મળશે. ક્લિયર? તો અહીંયા પહેલા આપણે જોઈએ આઈ તબક્કો અને પછી જોઈશું એમ તબક્કો, બરાબર. તો અહીંયા આપણે લઈ લઈએ આકૃતિમાં, પહેલા સમજી લઈએ કે જો શરૂઆત ક્યાંથી થાય આઈ તબક્કાની? તો એની શરૂઆત થાય G1 લખેલું છે અહીંયા બેટા. એને આપણે શું કહીએ છીએ? જો G1 એટલે કે સેલ ગ્રોથ. સેલ એટલે કોષ અને ગ્રોથ એટલે વૃદ્ધિ, રાઈટ? સેલ એટલે કોષ અને ગ્રોથ એટલે વૃદ્ધિ. એનો પહેલો તબક્કો છે G1 તબક્કો, બરાબર. અહીંયા ઇન્ટરફેસ છે ને એની બાજુમાં આપણે લખી દઈએ આંતરાવસ્થા, એટલે ઇઝીલી યાદ રહે. તો પહેલો તબક્કો છે G1, એને કહેવામાં આવે છે ગેપ ફેઝ. ગેપ 1 તબક્કો. ગેપ એટલે બેટા શું? તો કે એ સ્પેસ હોય, મતલબ કે ત્યાં ગેપ જોવા મળે. ગેપ તબક્કો એટલે આરામનો અવસ્થા. એ દરમિયાન શું કરે છે? વસ્તુઓ ભેગું કરતો હોય, બરાબર. સેકન્ડ, બીજો છે એસ તબક્કો. તો પહેલો થશે G1, બીજો થશે એસ. એસ તબક્કો જેને કહેવામાં આવે છે સિન્થેટિક તબક્કો, સિન્થેસિસ તબક્કો, બરાબર. સિન્થેસિસ એટલે શું? તો કે નિર્માણ કરવું. સિન્થેસિસ નો મતલબ શું થાય? નિર્માણ. કોનું નિર્માણ?
તો ડીએનએ નું નિર્માણ થાય છે. સ્વયંજનનની પ્રક્રિયા જે છે એ કયા તબક્કા દરમિયાન જોવા મળે છે? તો સિન્થેટિક તબક્કા દરમિયાન, એટલે કે એસ ફેઝ દરમિયાન ડીએનએ સ્વયંજનન પામે છે. બરાબર? એના પછી છે G2 તબક્કો, એટલે કે ગેપ ટુ ફેઝ. G2 તબક્કો જેને શું કહેવાય? ગેપ ટુ ફેઝ. તો આ તબક્કા દરમિયાન જો કોષ વૃદ્ધિ થઈ ગયું, એ જ રીતે અહીંયા પણ સેલ ગ્રોથ છે, એટલે કે કોષની શું થશે? વૃદ્ધિ. પરંતુ બેટા છે ને મોસ્ટલી જેટલા ઘટકો અહીંયા વધારો કરવાનો છે, એટલે કે જેટલા ઘટકોનું પ્રમાણ મેળવવાનું છે, એ બધા ઘટકો G1 અને S તબક્કા દરમિયાન શું થઈ જશે? ગોઠવાઈ જશે. એટલે કે કોષ વૃદ્ધિ G1 તબક્કા દરમિયાન પ્રોટીન છે, ચરબી છે, જેટલા દ્રવ્યો જરૂરી છે, કાર્બોદિત, એટલા દ્રવ્યો અહીંયા શું થઈ જશે? તો કે વૃદ્ધિ પામી જશે, એટલે કે મેળવાશે. જ્યારે એસ તબક્કા દરમિયાન શું જોવા મળશે? તો કે સિન્થેસિસ, એટલે કે સંશ્લેષણ થશે. બરાબર છે બેટા? એસ તબક્કા દરમિયાન શું થાય? સંશ્લેષણ. અને છેલ્લો છે G2 ફેઝ. તો G2 ફેઝ જે છે ને એ ખાલી એક અંતિમ તૈયારી દર્શાવતો, એટલે કે કોષ વિભાજનની તૈયારી દર્શાવતો તબક્કો છે. બરાબર? એટલે કે G2 તબક્કા બાદ તરત જ કઈ અવસ્થા ચાલુ થઈ જશે? એમ તબક્કો, એટલે કે વિભાજન તબક્કો દાખલ થઈ જશે. તો વિભાજન તબક્કો જે છે એમાં શું હશે? તો કે વિભાજન તબક્કામાં બે, એક માઇટોસિસ હશે અને બીજું કયો હશે? મિયોસિસ. એટલે કે સંભાજન અને અર્ધીકરણ જોવા મળશે. ક્લિયર બેટા? તો સૌથી મોટો તબક્કો જો બેટા, અહીંયાથી શરૂ થાય છે, અહીંયાથી લઈ અને આખું ચક્કર ફરે છે, અહીંયા સુધી આવે છે. એ આખો તબક્કો જે છે એ કયો તબક્કો? આઈ તબક્કો. અને એ તબક્કા માટે કોષ જે છે એ 90%, આપણો જે કોષ છે એ 90% જેટલો સમયગાળો એ આંતરા અવસ્થામાં વિતાવે છે. બરાબર? કઈ અવસ્થામાં? આંતરા અવસ્થામાં, એટલે કે આઈ ફેઝ ની અંદર એ વિતાવતો હોય છે. જ્યારે આ માઇટોટિક ફેઝમાં ફક્ત 10% સમયગાળો જ એ અહીંયા હાજર જોવા મળશે. ક્લિયર? આટલું સમજાય છે બધાને? ઓકે. નેક્સ્ટ જોઈએ કોષ ચક્ર. તો એની અંદર ખાલી આ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? એના તબક્કા જ જોઈશું. બરાબર? એ તબક્કા વિશે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. તો ચલો અહીંયા આપણે ટેબલ વાઇઝમાં આખું દર્શાવીશું. ટેબલમાં આખું હું તમને ચાર્ટ પેપર દોરીને બતાવું છું. તમારે એ ચાર્ટ પેપર કમ્પ્લીટલી યાદ કરી દેવાનું. ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને, ઊંઘમાંથી ઉઠાડીને પણ કોઈ પૂછે તો એ ટેબલ તમને યાદ હોવું જોઈએ. બરાબર? ચાર્ટ પેપર. તો ચલો કોષ ચક્ર. આ કોષ ચક્ર કેટલા તબક્કા બેટા? કોષ ચક્રના કેટલા તબક્કા હતા? તો 2 તબક્કા હતા. એક હતો આંતરાવસ્થા, જ્યારે બીજો તબક્કો હતો જેને આપણે શું કહીએ છીએ? વિભાજન તબક્કો. એટલે કે એમ તબક્કો. અહીંયા આંતરાવસ્થા એટલે આઈ તબક્કો. રાઈટ? તો જો પહેલા આપણે લઈએ આંતરાવસ્થા. તો આંતરાવસ્થા દરમિયાન કોષ વૃદ્ધિ પામે છે ને, એટલે અહીંયા કેટલા તબક્કા જોવા મળશે આંતરાવસ્થા દરમિયાન? તો 3 ભાગ. આંતરાવસ્થામાં કેટલા તબક્કા બેટા? તો 3 તબક્કા. કયા કયા? તો એમાં એક એ, જેને આપણે શું કહીશું? G1 ફેઝ. શું કહીશું? G1 ફેઝ. એટલે G1 ને આપણે શું લખીએ છીએ? ગેપ તબક્કો. ગેપ ફેઝ તરીકે આપણે એને ઓળખીશું. ઓકે. સેકન્ડ બી, જેને આપણે શું કહીએ છીએ? ડીએનએ ના સ્વયંજનનનો તબક્કો, એટલે કે ડીએનએ સિન્થેસિસ, સંશ્લેષણ. બરાબર? સિન્થેસિસ એટલે શું કહેવાશે? સંશ્લેષણ. જેને આપણે શું કહીએ છીએ? તો કે સ્વયંજનન તબક્કો, અથવા એને શું કહેવાશે? એસ તબક્કો. રાઈટ બેટા? પહેલો હતો શું? ગેપ તબક્કો, G1 ફેઝ.
બીજો છે S તબક્કો અને ત્રીજો છે G2 તબક્કો એટલે કે G2 ફેઝ. G2 ફેઝને આપણે શું કહીએ છીએ? તો અહીંયા આપણે લખીશું ગેપ. અહીંયા આપણે શું લખીશું બેટા? થોડીક અહીંયા મિસ્ટેક છે એ ચેન્જ કરી લઈએ. G2 ફેઝ બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ગેપ 2 તબક્કો એટલે કે ગેપ 2 ફેઝ તરીકે આપણે એને ઓળખીશું. તો આ થશે આંતરા અવસ્થા. આને શું કહીશું આપણે? આંતરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિભાજન તબક્કો જે છે, આ વિભાજન તબક્કા બે પ્રકારે છે બેટા. એના નામ આપણે આગળ જોઈ ગયા. એક હતો સમભાજન, એક હતું સમભાજન એટલે કે માઇટોસિસ, અને બીજો છે જેને આપણે શું કહેતા હતા? અર્ધીકરણ. જેને આપણે શું કહીએ છીએ? અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો આ જે સમભાજન જે છે એની અંદર કેટલા તબક્કા? તો સમભાજન હોય કે અર્ધીકરણ? હવે આપણને ખબર છે ને બેટા કે અર્ધીકરણ જે છે એ તો આગળ હજુ વિભાજન થશે. સમભાજન આગળ વિભાજન પામતો નથી, પરંતુ અર્ધીકરણ જે છે એ તો આગળ પણ વિભાજિત થશે. શામાં? તો એક અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ એ શું થાય છે? વિભાજિત થાય છે. ક્લિયર છે આટલું? નેક્સ્ટ હવે જોજો, આગળ આપણે જોઈશું નેક્સ્ટ સ્લાઇડની અંદર કે આ સમભાજન તબક્કો જે છે એ કયા કયા તબક્કામાં વિભાજિત થયેલો છે, અને અર્ધીકરણ તબક્કો જે છે એ કયા કયા એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માં કયા તબક્કાનો સમાવેશ થશે એ આપણે સમજીએ. તો પહેલા આપણે લઈ લઈએ સમભાજન. અહીંયા હું લઈ લઉં છું, અહીંયા હું દર્શાવું છું સમભાજન. બરાબર? તો સમભાજનની અંદર એટલે કે એમ તબક્કામાં, માઇટોસિસ તબક્કામાં કુલ કેટલા તબક્કા છે? તો 4 તબક્કા છે. કેટલા તબક્કા બેટા? 4. કયા કયા? ચલો એના નામ લખી દઈએ આપણે ફટાફટ. તો એમાં એક પહેલું છે જેને આપણે કહીશું પ્રક્રિયાની શરૂઆત. એને આપણે કહેવામાં આવે પૂર્વાવસ્થા. પ્રક્રિયાની શરૂઆત દર્શાવતો તબક્કો એટલે એને શું કહીએ છીએ? પૂર્વાવસ્થા. એના પછી પૂર્વાવસ્થા બાદ શું આવશે? તો ભાજનાવસ્થા. પહેલો તબક્કો કયો? પૂર્વાવસ્થા. બીજો તબક્કો શું બનશે? ભાજનાવસ્થા. ત્રીજો બનશે ભાજનોત્તરાવસ્થા. અને ચોથો તબક્કો જે છે એ પ્રક્રિયાનો અંત દર્શાવે એટલે એને શું કહેવાય? અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. મારી સાથે સાથે બોલો બેટા. સમવિભાજન એના કેટલા તબક્કા? 4 તબક્કા. એક પૂર્વાવસ્થા, 2 ભાજનાવસ્થા, 3 ભાજનોત્તરાવસ્થા અને 4 અંત્યાવસ્થા. જો બેટા આ જે તબક્કા છે ને, આ સેમ તબક્કા અર્ધીકરણમાં રિપીટ થશે. આ સેમ તબક્કા જે છે એ અર્ધીકરણમાં શું થશે? રિપીટ થવાના છે. બરાબર? એટલે કે અર્ધીકરણમાં પણ આ જ તબક્કા જોવા મળે છે, પરંતુ ખાલી એની આગળ આપણે શું લગાડી દેવાનું? તબક્કો 1 અને તબક્કો 2. તો એમાં જોઈ લઈએ ચલો આપણે.
તો આ થઈ ગયું સમભાજન. એના પછી આપણે જોઈશું અહીંયા અર્ધીકરણ, એટલે અડધું કરવું. બરાબર, યાદ રાખવું. તો અર્ધીકરણ એક અહીંયા આપણે લખી દઈએ. અને અહીંયા લખી દઈશું અર્ધીકરણ 2. ઓકે, હવે અહીંયા એની અંદર આપણે જોઈએ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માં જેમ ઉપર શું લખ્યું છે, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. તો અર્ધીકરણ 1 માં પહેલો તબક્કો શું આવશે? તો પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1, બરાબર. સામે અર્ધીકરણ 2 ની અંદર શું લખશો બેટા? તો કે પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થા 2. અહીંયા સેકન્ડ ભાજનાવસ્થા 1. જ્યારે અહીંયા ભાજનાવસ્થા 2. ક્લિયર? ત્રીજો તબક્કો શું લખીશું? ભાજનોત્તરાવસ્થા 1. અહીંયા ભાજનોત્તરાવસ્થા 2. ત્રણ ચોથો તબક્કો લખીશું બેટા અંત્યાવસ્થા 1. એકદમ ઈઝી છે ને બેટા? અને અહીંયા અંત્યાવસ્થા 2. ક્લિયર છે આટલું? તો આ થશે તબક્કાઓ સમભાજનના અને અર્ધીકરણના. હવે દેખો બેટા થોડું અહીંયા ચેન્જીસ આવશે કે ખાલી પૂર્વાવસ્થા જે છે ને, પૂર્વાવસ્થા 1, આ આગળ બીજા 5 તબક્કામાં, એટલે કે બીજા 5 સ્ટેપ્સમાં વિભાજન પામે છે. એટલે કે અહીંયા આપણે સ્પેસિફિક શું ભણીશું? ખાલી પૂર્વાવસ્થા 1 ની અંદર જ, બરાબર. પૂર્વાવસ્થા 2 માં આવું જોવા નહીં મળે. તો પૂર્વાવસ્થા 1 જે છે એમાં બીજા 5 તબક્કા છે. કયા કયા? તો યાદ રાખજો. પહેલા પૂર્વાવસ્થા 1 ની અંદર અહીંયા હું દર્શાવું છું. પહેલું છે લેપ્ટોટિન. પહેલું છે લેપ્ટોટિન. બીજું ઝાયગોટિન. લેપ્ટોટિન, ઝાયગોટિન. ત્રીજું પેકિટિન. ચોથું ડિપ્લોટિન. પાંચમું ડાયકાઇનેસિસ. ઓકે, તો આ રીતે પૂર્વાવસ્થા 1 જે છે એ 5 તબક્કાઓમાં વિભાજન પામેલી છે. લેપ્ટો, ઝાયગો, પેકી, ડિપ્લો અને ડાઈ, એના 5 નામ છે. લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ. બેટા એક્ઝામની અંદર છે ને આ તબક્કાઓ પૂછેલા છે MCQ માં કે એને ક્રમમાં ગોઠવો. તો આપણને આ બધા તબક્કા યાદ હોવા જોઈએ, સમભાજનની પ્રક્રિયામાં પણ અને અર્ધીકરણની પ્રક્રિયામાં પણ. યાદ કશું નથી રાખવાનું બેટા, ખાલી પૂરા અહીંયા સમભાજનના તબક્કા યાદ રાખશો ને એટલે ઓટોમેટિકલી અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 રહી જ જશે. બરાબર, ખાલી પૂર્વાવસ્થાની અંદર એટલું ધ્યાન રાખવાનું કે એને 5 તબક્કામાં વિભાજિત કરેલા છે. તો આટલું સમજાય છે? ક્લિયર? આ થશે કોષ ચક્ર વિશે.
ક્લિયર છે બેટા? આમાં કંઈ ના સમજણ પડી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને મૂકી શકો છો. કોઈ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ક્લિયરલી. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે ભણ્યા. ખાસ કરીને બેટા આજના લેક્ચરમાં યાદ શું રાખવાનું છે તો કે કોષ ચક્રની પ્રસ્તાવના અને એના તબક્કાઓ યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને તબક્કાઓ પૂછીશ, બરાબર, એનું ચાર્ટ પેપર પૂછીશ એક્ઝામની અંદર. એના પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. શું તો કે એ સમભાજનની પ્રક્રિયા. એટલે કે પહેલા તો કોષ ચક્રના તબક્કાઓ ભણીશું. કયા તો કે G1 S અને G2 વિશે, બરાબર. એના પછી સમભાજન ઉપર જઈશું. તો શું કહે છે કે ટેક રિસ્ક ઇન યોર લાઈફ, ઇફ યુ વિન યુ કેન લીડ. ઓકે, આનો મતલબ સમજજો. સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.